બારડોલી નજીક સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગાંધીનગરથી સીધા જ સુરત આવી તેમણે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની સારવાર અંગે હોસ્પિટલ તંત્ર પાસેથી વિગતવાર માહિતી પણ મેળવી છે. બારડોલી નજીક સર્જાયેલી દુર્ઘટના ઇજાગ્રસ્તોની મુલાકાત લેવા માટે આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગાંધીનગરથી સીધા સુરત આવી મંત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. મંત્રી શ્રી હોસ્પિટલના તબીબો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી દર્દીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી. ઇજાગ્રસ્તોને કોઈપણ પ્રકારની સારવારનો વિલંબ ન થાય અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેની ખાસ કાળજી રાખવામાં જણાવ્યું છે. આજે સિવિલની અંદર આમ તો હું બારડોલી બસ દુર્ઘટના ઘટી ત્યારથી સિવિલના સંપર્કમાં છું. અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટરને ત્યારે પણ સૂચના આપવામાં આવી હતી જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે. તો પણ સ્પેશિયલ ઝાઝા દર્દીઓ એક સાથે અહીંયા આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ. સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે. કોઈને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. એમને ઓપરેશનની જરૂર હતી, એમને ઓપરેશન થઈ ચૂક્યા છે. બાકી જે મેડિકલ ભાષામાં 2 દિવસ પછી કે 4 દિવસ ઓપરેશન કરવાના હોય એ પણ થઈ જશે. એક પેશન્ટને પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર છે, એ પણ અહીંયા થઈ જશે. તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે. બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ એમને પણ હું અભિનંદન કરું છું કે કટોકટીના સમયે સિવિલ હોસ્પિટલના આ ડૉક્ટરો દિવસ રાત જોતા નથી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાત દરમિયાન મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ દર્દીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરી તેમની હિંમત અને આશ્વાસન આપ્યું હતું. મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે હોવાનું જણાવી દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના વ્યક્ત કરી છે.